મોર્નિંગ ગાઈઝ. દિવસ થયો છે ત્રીજો, વાગ્યા છે સવારના 10:30. અમે લોકો આવ્યા છે બ્રાન્ડેનબુર્ગ ગેટ, જે જર્મનીનું ટોપ પ્લેસ છે ટુરિસ્ટ માટેનું. આઈ ગેસ મેં રાતના પણ એક વિડીયોમાં લીધું હતું, પણ એમાં કંઈ એટલું બધું દેખાડું નહીં હોય. પણ અમે લોકો આવી ગયા ચારે ફરવા. કપિલનો ફ્રેન્ડ અને કપિલના 2 ફ્રેન્ડ્સ. હવે જોઈએ અહીંથી અમે આજે લગભગ આમ ટુરિસ્ટ ડે જેવું કરશું, કે જે આમ સ્પેસિફિક સ્પોટ્સ છે ને એ બધી જોવા જશું. ચીલ ડે છે, બીજું તો કંઈ છે નહીં. 2 દિવસ અમે લોકો ક્રિસમસ માર્કેટ કરી. અવાજ હજી થોડોક મારો છે આવો શરદીવાળો. અને પોસ્ટ હું વ્લોગ તો મારે મૂકવા જ છે, હું એડિટે કરું છું, પણ આ પોસ્ટમાં બહુ ટાઈમ લાગે છે. એટલે મને ખબર નથી, રેન્ડમ ટાઈમે જ્યારે જેમ થશે ને હું મૂકતી રહીશ, બરાબર. આની હિસ્ટ્રી હમણાં કપિલ કહેશે તમને જાણીને. જેવી રીતે મેં કીધું અને જેવી રીતે અમે ચેટ જીપીટીમાં જાણ્યું, એના ઉપરથી આ છે ને ઉપર 4 હોર્સ છે. 4 હોર્સ ઉપર રોમન ગોડેસ છે, વિક્ટોરિયા નામ હતું. એની રીતે છે. પછી વર્લ્ડ વોર ચાલતું ને, કોલ્ડ વોર અને વર્લ્ડ વોર પણ ચાલતું, ત્યારે આપણે લોકો કેમ કોઈ ઝુંબેશ ચાલતી ને માર્ચીસ કરતા, તો એ લોકો અહીંયા બધા આવતા કે ફ્રીડમ્સ માટે બધા અહીંયા ભેગા થતા ને એવી રીતે છે. ને અત્યારે એટ અ ટાઈમ પણ પેલેસ્ટાઇન લોકો અહીં બહુ બધા આવે છે. અમે 2 દિવસ પહેલાં આવ્યા ને ત્યારે રાતે એવું જ હતું, એ લોકોનો કોઈ પ્રાઇવેટ પ્રોગ્રામ ચાલતો હતો. એટલે મેઇન હજી જેવું આગળ જે લોકોએ કર્યું ને વોરમાં, આ બધા પણ એવું કરવા માગે જ છે ને એવું ચાલે જ છે. આની હિસ્ટ્રી મને આટલી જ ખબર છે. અને 4 હોર્સિસ છે ને એવું કે ફ્રીડમનું પ્રતીક છે, કે આનાથી અમે ફ્રીડમ મેળવી શકીએ એવું કંઈક પણ છે. આવી છે હિસ્ટ્રી આની. અને બીજું એવું પણ કહેતો હતો કપિલ કે આ કયું પાર્ટ છે, ઈસ્ટ વેસ્ટ એ નથી ખબર. એવું કંઈક છે કે અહીંયાથી યુએસ વાળાનું પણ હતું કંઈક ફાઇટનું, પણ હવે અમને ખબર નથી બહુ શું હતું. ચેટ જીપીટીમાં આવું બતાડ્યું એટલે મેં આવું કીધું તમને. આજે તડકો મસ્ત છે એટલે મજા આવે છે અમને ફરવાની. સાંજે તો ઠંડી બહુ થઈ જાય, એટલીસ્ટ આમ સની ડે છે તો સરસ લાગે. હવે અમે લોકો આવ્યા છીએ મેમોરિયલ ઓફ મર્ડર્ડ જુઇશ યુરોપ. જુઇશ લોકોની સમાધિ છે આપણા ગુજરાતીમાં, બહુ બધી છે. હવે એ અમને નથી ખબર કે એકચ્યુઅલમાં છોકરું રોવે છે અત્યારે, તો એકચ્યુઅલમાં એની નીચે માણસો હતા એવું છે કે પછી એને શું કહેવાય, એને ઓલું રિસ્પેક્ટ માટે કરી દીધું હોય કે એમને આઈડિયા નથી, પણ બહુ એટલે બહુ છે. આ જેટલા સ્ક્વેર બધા દેખાય છે ને, હું પાછળથી વિડીયો બતાડું. જેટલા સ્ક્વેર દેખાય છે ને બધે જ, આ બધે અહીંયાથી તો હજી નથી દેખાતું, ઉપર એ બહુ છે. અંદર આમ અડધા ઊંચું છે, નીચું છે, બહુ જ છે અહીંયા. જો આ બધે જ છે. હાય પલ્લવ. આ બધે જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી એવું જ છે. એ અમુક એટલું ઊંચું છે ને અમુક એટલું નાનું, એનું શું કારણ? એવું જ છે. જો કેટલું બધું છે આમે છે, આમે છે, આમે છે, બધી બાજુ છે, ચારે બાજુ. હું જેટલું ફરું ને એટલું છે. બહુ વાયલિન છે ને ત્યાં સુધી છે, દૂર બહુ જ છે. એનું છે ને યુનિવર્સિટી છે ને એની લાઇબ્રેરી પણ છે, આમ લોકો માટે પણ છે. અને આમ બધા કોઈ કલ્ચરલ વર્ક થતા હોય ને જર્મનીના, એ પણ અહીંયા થતું હોય. કેટલું સરસ છે, આમ એકદમ મસ્ત છે. અંદરથી પણ બહુ મસ્ત છે. અહીંયા હું ધીમે જ બોલીશ કારણ કે એ બધા બહુ ચૂપ છે. યુનિવર્સિટી છે હુમ્બોલ્ટ યુનિવર્સિટી, લોની યુનિવર્સિટી છે. કોઈને લો ભણવા આવવું હોય તો બહુ હાર્ડ છે. બહુ ઓછા લોકો ઇન્ડિયન્સ હશે કદાચ અહીંયા, પણ બહુ સારી છે. કેટલી મોટી છે આમાં, અહીંથી તો ક્યાં લગી છે. આ બધા કેમ્પસ એના જ છે, બહુ મોટી છે, જાજી બધી જગ્યામાં. અહીંયાથી સ્ટાર્ટ થાય છે પૂતળાની પાછળથી ઠેર ટાઈમ લાગે. આ પણ છે કંઈક, પણ આ ખબર નથી શું છે.
છે ને જે જેલ છે જેલ છે અંદર જાય અમે એવા કામ નથી કર્યા પણ અહીંયા ફોટા એટલા મસ્ત આવતા હતા ને આમ નથી થતું અહીં ફોટા એટલા મસ્ત આવતા ને બધાય ફોટા પડાવ્યા પણ મસ્ત આવ્યા એકદમ જો આમાં વિડીયોમાં એટલું સરસ દેખાય છે ને કે ગાઈઝ બધાને જેલ અંદરથી બતાડી દો તારી જેકેટ લઈ લઈશ પલ્લવ આપણને જેલ બતાડશે ચલો હાલ પલ્લવ મને લાગે છે પલ્લવ અંદર એકવાર જાય એવો લાગે પલ્લવ આ જેલ છે તો આ લોકો જર્મન જેલ છે એ બધું આ લોકો ફેસિલિટી વધારે સારી મળે ને હા સ્પેસ તો જો આ તો આવી જેલ છે બધાને એકારે આમ ભેગા કરી દે જેલ જ છે ને આટલી બધી મોટી જેલ છે બધાને એકારે ભેગા કરી દે આપણે આ ગેટ જોયો ને એ ગેટની હિસ્ટ્રી એવી છે કે એની આગળ પહેલાં આવી વોલ હતી એ વોલને લીધે પાર્ટ હતા ઈસ્ટ જર્મની અને વેસ્ટ જર્મની પછી એ વોર દરમિયાન વોલ પડી ગઈ એ પછી બધું આખું એક થઈ ગયું એટલે પહેલાં આપણે ગેટ જોયું ને એની આગળ આવી રીતે દિવાલ હતી મ્યુઝિયમ છે એનું હિસ્ટોરિક મ્યુઝિયમ છે આ બધી જેવા આવું નાનું નાનું બધું લખેલું હતું ને મને લાગે છે એની ડિટેલ્સ બધી અંદર હશે પણ બહુ મસ્ત છે આ છે બર્લિન કેથેડ્રલ ચર્ચ જેવું છે બર્લિન ડોમ કહેવાય છે કેટલું મસ્ત લાગે છે મને એમ થાય તો આમ આ તો મેં બતાવ્યું હતું એ પણ ફેમસ જ છે પણ આ તો કંઈક અને સ્પેશિયલી તડકો આવે છે એટલે એટલું સરસ લાગે છે ને આમ મજા આવે અહીં કહે છે સમર્સમાં એ બધા છે ને આમ પિકનિક કરવા આવતા હોય મસ્ત બેઠા હોય આ સામે પણ કંઈક છે પણ એનું મને આઈડિયા નથી આ મને ખબર છે મને તો એટલું ગમે જ ને આમ અને સ્પેશિયલી મસ્ત લાગે છે સ્પેશિયલી કેવું છે કે હું આવી ને તે દિવસથી અહીંયા વેધર બહુ સારું છે એટલે અમને ફરવાની પણ મજા આવે છે મસ્ત છે વરસાવર સ્ટ્રાસે આવી રીતે મસ્ત ધીમે ધીમે નદી જાય છે આપણે અમદાવાદ રિવરફ્રન્ટ છે ને એવું છે આમ એકદમ મસ્ત છે બધું આમ એમ થઈ કે ગુલાબી જામી ગયું પણ બહુ મસ્ત છે ઠંડી છે પવન બહુ છે થઈ ગઈ અત્યાર સુધી તો અમે લોકો ઓલા રિવર પાસે જ હતા હવે અમે મોલમાં જાય છે અને ક્રિસમસ માર્કેટમાં જાય છે બરાબર ગાઈસ સુરત થી સબસ્ક્રાઇબર્સ આવવા જોઈએ અરે 110% આવે ખાલી નામ આવવું જોઈએ જર્મની થી આવશે આ લોકો કે છે ને મસ્ત ફોટો બૂથ્સ હોય અમે થાઈલેન્ડ એ પાડેલા હતા જોયું જશે ઇન્સ્ટામાં ફોલો કરતા હશે ને મારો ને હરીશનો એ પછી અમે પાડ્યો આવો કલર આ તો બહુ બકવાસ આવ્યો આ હું તમને ખાલી કમ્પેરિઝન બતાડું છું પછી અમે પડાવ્યો કે આ પડાવીએ આપણે કલરમાં કે આ બ્લેક એન્ડ વ્હાઇટમાં તો આપણા પૈસા ગયા આમાં કરાવ્યા એ થઈ ગયું પછી અમે ગયા આજે મોલમાં ઈસ્ટ સાઈડ મોલમાં ઉભા રહે એનું પ્રમોશન ઈસ્ટ સાઈડ મોલમાં ગયા અમે અહીંયા બરાબર એમાં એટલા આ એક નથી આ તો ખાલી એને એમને પ્રોમો માટે આપ્યું એનું પોતાનું માર્કેટિંગ થાય પણ આ ફોટા જો એકચ્યુઅલમાં આ સારા છે એકચ્યુઅલમાં આ ફોટા સારા છે અમે આ પણ મારા પણ અને આ પણ અમે પડાવ્યા આજનો દિવસ અમે બધા આટલા હારે ફર્યા આજનો દિવસ વર્થ હતો જર્મનીનો બેસ્ટ ડે હતો એટલી મજા આવી ને બધા ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ આ જર્મનીમાં કીધું છે ગુડ નાઇટ શુભરાત ગાઈઝ રાતના થયા છે અહીંયા ઘડિયાળ બંધ છે મારે હાલ 10:30 થયા છે અમે સુઈ જઈએ 12 તો મેક્સ થઈ ગયા કારણ કે અમે બહુ ટાઈટ છે અમે લોકો 1 વાગ્યાના નીકળ્યા હોય ને 12:30 વાગ્યા નીકળ્યા હોય ને તો અમે ઠેઠ 9:30 વાગે અત્યારે ના ઠંડી તો ફરવા આવી તો ઓબ્વિયસલી તો ચાલે અને 12:30 ના નીકળ્યા ને તો અમે લોકો અત્યારે 9:30 વાગે આવ્યા અમે કાલે જઈએ છીએ મ્યુનિક એનો અમે કાલ કે પ્રમ દિવસ જાય છીએ એટલે ડે 4th or 5th થશે કારણ કે આ વ્લોગ્સ તો બહુ પછી ધીમે ધીમે મુકાશે એટલા માટે પણ 4th કે 5th ડે છે અને એમાં અમે જાશું મ્યુનિક બતાડતી રહીશું